તો જય માતાજી મિત્રો, આજે મારી સવારથી તે 1:30 વાગે અને પછી હું મસ્ત મોં બહુ ધોઈને વિચારતો તો હું કઈ જગ્યાએ જઉં રખડવા. એ ઘડીક રખડવાનું સાઈડમાં મૂકે, પેલા બાપા કન 10-20 રૂપિયા લઈ લઈએ, જેમ કે પૈસા હોવા જરૂરી આપણી કન. પછી 10-20 રૂપિયા લઈને હું નીકળી જાઉં ભાઈબંધના ખેતરે. અને બીજું કોઈ રસ્તો તો એવો એની માનો હતો ને કે એક્ટિવાની તો માં ચોદાઈ જાય એવા સફા જેવા રસ્તાને આપણે બહાર મૂકીને આવી જાય ભાઈબંધના ખેતર બાજુ. અને ભેણચોદ બીજું કે આ ફોર્ચ્યુનરમાં ભાઈ આપણા બોડીગાર્ડો બેઠા. ભાઈ ભેણચોદ ફાઇનલી આપણે ગાણ ગલી કરીને પહોંચી જાય ખેતરે ને સામે જોઈ લો. અને આ ભેણચોદ બેઠો દલપત. પછી આપણો ભાઈબંધ જઈ લો મજૂરી કરીને આવી ગયો આપણી જોડે. પછી અમે કઈ જગ્યાએ રખડવા જવાનો પ્લાનિંગ કરતા હતા. પછી પૈસા 20 રૂપિયા લઈને અમે ઉપડ્યા દુકાન બાજુ. પછી સોડા તાનસન એવું લઈને અમે બંને ઉપડી ગયા ખેતરે. પછી હા, ખેતરે આવીને હું પછી આ વાસડા કન મસ્તી કરવા માંડ્યો થોડી. પછી વાસડા કન મસ્તી કરીને મુન જઈ લો. પછી બેહી જાય શાંતિ ખાટલા ઉપર. બીજું કે ભેણચોદ તમે ખાલી એક ફેર ખેતરનો વ્યૂ જુઓ. પછી શાંતિ ખેતરે બેહીને અમે બધા ઉપડ્યા ઘરે જવા. પછી અમારી અંગત આ વાસડાને ઘરે લઈ જવાનું હતું. બીજું કે ભેણચોદ આ વાસડા એટલા હેરાન કર્યા. પછી જયલા એમનો ઉતારીને મુઈ નીકળી જવા ઘરે જવા. તો બસ આવી રીતે રખડીને આપણો દાડો થવા આવ્યો પૂરો. તો મળીએ આપણે બીજા એક નવા મિની વ્લોગમાં.